કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધામાં મજામાં હશો? સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ હિતેશ શ્રીવડિયામાં. આપણે કેમિસ્ટ્રીમાં આગળ વધીએ તો જોવા જઈએ તો આપણે મોલ સંકલ્પનાની અંદર આપણે એક ભાગ ભણી ગયા. કયો ભાગ હતો? તો સંખ્યાના આધારે મોલની ગણતરી. તો સંખ્યાના આધારે મોલની ગણતરી જે હતી એની અંદર આપણે સૂત્ર જોયું. કયું હતું? તો ભાઈ મોલ બરાબર આપેલ સંખ્યા ના છેદમાં એવોગેડ્રો આંક. તો એવોગેડ્રો આંકની કિંમત કેટલી હતી મિત્રો? તો આપણે યાદ રાખવાની છે. એવોગેડ્રો આંકની કિંમત 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. બરાબર છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ તો જો આપણે પહેલો સંખ્યાના આધારે જે મોલની ગણતરી હતી એમાં આપણે એક રેફરન્સ લીધો હતો, એક આધાર લીધો હતો. બરાબર છે. એને સમજવા માટે તો સૌથી પહેલા આપણે શું કર્યું હતું કે એક ડઝન બરાબર 12 નંગ, એક કોડી બરાબર 20 નંગ, એટલે કે એની સંખ્યા દર્શાવે છે. એના આધારે આપણે કીધું હતું કે એક મોલ બરાબર કેટલા ત્યાં અણુ પરમાણુ અથવા તો આયનોની સંખ્યા હોય. બરાબર છે. તો આપણે ત્યાં કીધું હતું કે એવોગેડ્રો આંક જેટલી, એટલે કે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલી સંખ્યામાં ત્યાં કણો હાજર હોય. બરાબર છે. એના આધારે આપણે આ સૂત્ર બનાવ્યું. તો એવી જ રીતે આપણે અહીંયા હવે દળના આધારે મોલની ગણતરી કરવાની છે. તો દળનો આપણી પાસે એકમ કયો છે? તો બધાને ખબર છે કે કિલોગ્રામ. તો એના આધારે એનો રેફરન્સ લઈ અને આપણે ગણતરી ચાલુ કરીએ. જોજો હવે સૌથી પહેલા તો આપણે એવું કહીએ છે કે 1 કિલોગ્રામ, ધારો કે 1 કિલોગ્રામ હોય તો ગ્રામ કેટલા થશે? તો આપણે બધાને આઈડિયા છે કે 1000 ગ્રામ. બરાબર છે. 1 કિલોગ્રામ આપણે શું કહીએ છે? 1000 ગ્રામ. તો આ એક પ્રકારનો રેફરન્સ થઈ જાય અહીંયા. બરાબર છે. દળ માટેનો કે ધારો કે તમે એવું લેવા જાઓ, તમે એમ કહો કે અડધો કિલો મને કોઈ પણ વસ્તુ, ધારો કે ખાંડ આપો. બરાબર છે. તો એ કેટલી ત્યાં વેટ કરીને આપશે? તો યાદ રાખો 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ આપે, પણ અડધો હોય તો યાદ રાખો 500 ગ્રામ આપશે. બરાબર. આવી જ રીતે ધારો કે મારે ગણતરી કરવી છે કે 2000 ગ્રામ હોય તો કેટલા કિલોગ્રામ થાય? તો આપણે બધાને આઈડિયા તો છે, એકદમ નોર્મલ ક્વેશ્ચન છે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય તો 2000 ગ્રામ બરાબર 2 કિલોગ્રામ થાય. તો અહીંયા આપણે કર્યું શું હકીકતમાં? તો અહીંયા કરીએ છે એવું કે જે તમને દળ આપેલું છે, જેમ કે અહીંયા દળ આપેલું છે 2000 ગ્રામ, તો એને આપણે શું કરીએ છે? તો આપણો જે રેફરન્સ છે એના વડે ભાગાકાર કરી દઈએ છે. જો 1000 વડે ભાગાકાર કરી દઈએ. બરાબર છે. એટલે કે 2000 ને 1000 વડે ભાગાકાર કરીએ તો શું વધે છે? ખાલી 2. એને આપણે શું કહીએ છે? કિલોગ્રામ. બરાબર છે. તો આપણે અહીંયા રેફરન્સ તરીકે કોનો ઉપયોગ કર્યો? તો આનો. 1 કિલોગ્રામ બરાબર શું થાય છે ભાઈ? 1000 ગ્રામ. બરાબર છે. ધારો કે આવી જ રીતે હું એવું કહું કે આપણી પાસે ધારો કે 8000 ગ્રામ છે. બરાબર છે. ધારો કે હું તમને એમ કહું કે 8000 ગ્રામ છે. 8000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ. તો આપણે શું કરીશું? 8000 ગ્રામ એટલે કે ઉપર દળ લખવાનું, ના છેદમાં આપણા રેફરન્સ વડે એને ભાગાકાર કરી દેવાનો. તો 8000 ના છેદમાં 1000 કરું તો આપણે સંખ્યા કેટલી મળશે? તો આપણે અહીંયા કહી શકો કે 8 કિલોગ્રામ મળે. બરાબર છે. તો આ જ દળનો રેફરન્સ ગણીને આવી જ રીતે કંઈક મોલનું પણ દળ હશે ને. બરાબર છે. તો આપણે એને સમજીએ. તો જેવી રીતે અહીંયા 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ હતા, એવી જ રીતે મોલના અનુસંધાનમાં યાદ રાખજો 1 મોલ બરાબર શું થશે? ધારો કે તમને અણુ આપેલ છે તો અહીંયા શું આવે? આણ્વીય દળ. અને ધારો કે તમને પરમાણુ આપેલ છે તો શું આવે? પરમાણ્વીય દળ. તો એવું કહી શકાય કે 1 મોલનું જે તમારી પાસે દળ આવે એ કેટલું હોય? તો અણુ આપેલ હોય તો આણ્વીય દળ જેટલું, અને પરમાણુ આપેલ હોય તો પરમાણ્વીય દળ જેટલું. આનો આપણે ઉપયોગ કરી અને આગળ ગણતરી કરવાના છીએ. તો આ આપણી પાસે રેફરન્સ થઈ ગયો. કયો રેફરન્સ? તો જેવી રીતે અહીંયા હતો. બરાબર. શું કરતા? તો આપણે જે કોઈ પણ દળ આપેલું છે એને આપણે રેફરન્સ વડે ભાગાકારમાં મૂકી દેતા, એટલે ભાગાકાર કરીએ એટલે આપણે મેન કિલોગ્રામની અંદર મળી જાય. તેવી રીતે અહીંયા શું કરીશું? તો મોલની ગણતરી કરવી હોય
તો આપેલ કોઈ પણ તમને દળ હશે, બરાબર છે, તો દળને શું કરવાનું, અણુ આપેલ હોય તો આણ્વીય દળ વડે ડિવાઈડ કરી દેવાનું, અને પરમાણુ આપેલ હોય તો પરમાણુય દળ વડે ડિવાઈડ કરી દેવાનું, બરાબર છે. તો સૌથી પહેલા તો આ સ્ટેટમેન્ટને આપણે સમજવા માટે કેટલાક ઉદાહરણ લઈએ, પછી આપણે મોલની ગણતરી કઈ રીતે થાય છે એના ઉદાહરણ લઈ લઈએ. ચલો, તો સૌથી પહેલા હું અહીંયા ઉદાહરણ લઉં છું, ખાસ સમજજો. પહેલું ઉદાહરણ લઉં છું, જોજો. 1 મોલ કાર્બન, 1 મોલ કાર્બન બરાબર ખાલી જગ્યા ગ્રામ. ચલો, 1 મોલ કાર્બન આપણે ગ્રામમાં છેલ્લે ગણતરી કરવાના છીએ, હો. તો 1 મોલ કાર્બન બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો જો અહીંયા કાર્બન પરમાણુ છે, કાર્બન શું છે, પરમાણુ. તો 1 મોલ કાર્બન પરમાણુનું દળ કેટલું થાય, તો એના પરમાણુય દળ જેટલું. તો કાર્બનનું પરમાણુય દળ કેટલું છે મિત્રો, તો યાદ રાખવાનું છે, કાર્બનનું પરમાણુય દળ આવશે 12. કેટલું આવશે, 12. ધ્યાન રાખજો, અંદર આપણે એવું કહેતા હોય કે 6, તો 6 એનો પરમાણુય ક્રમાંક છે, બરાબર છે. આપણે પરમાણુય ક્રમાંકની વાત નથી કરતા, પરમાણુય ભારની વાત કરીએ છીએ, એટલે કે એના દળની વાત કરીએ છીએ. તો 1 મોલ કાર્બન એટલે કેટલું થશે, 12 ગ્રામ. ધારો કે એવી જ રીતે બીજું એક ઉદાહરણ લઈએ કે 1 મોલ હાઇડ્રોજન. ચલો, હાઇડ્રોજન માટે ગણતરી કરવી હોય તો શું થાય, તો હાઇડ્રોજન નું તો આપણને આઈડિયા છે, હો, કે એનો પરમાણુ ક્રમાંક પણ 1 થાય, પરમાણુય દળ પણ 1 થાય. તો કહી શકો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું થશે, તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું દળ કેટલું થાય, પરમાણુ છે તો એના પરમાણુય દળ જેટલું, એટલે કેટલું થશે, 1 ગ્રામ જેટલું, બરાબર છે. તો આપણી પાસે આ રેફરન્સ થઈ ગયા બંને, બરાબર છે, કે કાર્બનનું પરમાણુય દળ 12 ગ્રામ અને હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 ગ્રામ. ધારો કે આના આધારે, આ દળના આધારે મારે મોલની ગણતરી કરવી હોય તો ભાઈ નવો ક્વેશ્ચન બનાવીએ છીએ, જોજો. હા, ત્રીજો ક્વેશ્ચન આપણે બનાવીએ છીએ અહીંયાથી. ક્વેશ્ચન કઈક આવો છે, સમજજો, કે 36 ગ્રામ જો તમને દળ આપી દીધું, હવે 36 ગ્રામ કાર્બન બરાબર ખાલી જગ્યા મોલ. જો અત્યાર સુધી શું હતું કે મોલ ઉપરથી દળ ગણ્યું, હવે તમને દળ આપેલું છે, શું ગણવાનું છે, મોલ. તો યાદ રાખવાનું છે, આપણે શું કરીએ છીએ, તો 1 મોલ બરાબર આણ્વીય દળ અથવા તો પરમાણુય દળ. તો એક વસ્તુ ફિક્સ થઈ ગઈ કે કાર્બન શું છે અહીંયા, પરમાણુ, તો શું આવવું જોઈએ, એનું પરમાણુય દળ. પણ આપણે 36 ગ્રામ આપેલું છે કે કાર્બન પરમાણુનું દળ કેટલું છે, 36 ગ્રામ, તો એના મોલ કેટલા થશે. તો આ રીતે પણ ગણતરી કરી શકાય, જોજો, ચોકડી ગુણાકારની રીતથી, કે 12 ગ્રામ બરાબર આ પરમાણુનું દળ જ હતું ને કાર્બનનું, તો 12 ગ્રામે 1 મોલ થાય, તો 36 ગ્રામે કેટલા મોલ થાય. એક તો સીધી વસ્તુ આ છે કે 12 ગ્રામે કાર્બનના 1 મોલ થાય, તો 36 ગ્રામે કેટલા મોલ થાય, બરાબર છે. એક આ રીત છે. બીજી આપણે મેઈન દરેક જગ્યાએ યુઝ કરવાના છે એ રીત કઈ છે, તો જોજો એની રીત દર્શાવી દઈએ છે આપણે. આના જેવું જ સૂત્ર આવશે, મોલ બરાબર સંખ્યાના છેદમાં એવોગેડ્રો આંક છે, તો એની જગ્યાએ હવે સૂત્ર વાપરીશું, સમજો ખાસ. મોલ બરાબર આપેલ દળ ના છેદમાં આણ્વીય દળ, અથવા પરમાણુ હોય તો પરમાણ્વીય દળ. તો આપણી પાસે સૂત્ર થઈ ગયું. સૂત્ર શું આવશે ભાઈ, મોલ બરાબર આપેલ દળ, તમને દળ આપેલું હશે રકમમાં, ના છેદમાં તેનું આણ્વીય દળ અથવા તો પરમાણુ હોય તો પરમાણુય દળ. તો જો આપણે અહીંયા કાર્બન પરમાણુ છે, તો આપણે શું કરીશું, દળ આપેલું છે 36 ગ્રામ, એને આપણે કાર્બનના પરમાણુય દળ વડે ભાગાકાર કરી દઈએ, તો આપણો જવાબ કઈક આવો આવશે, સમજો. શું આવે છે, મોલ બરાબર આપેલ દળ, કેટલું આપેલ દળ છે, તો 36 ગ્રામ, તો અહીંયા દર્શાવી દો 36 ગ્રામ, ના છેદમાં કાર્બનનું પરમાણુય દળ કેટલું થાય, તો આપણે અહીંયા કીધું હતું કે 12 ગ્રામ થાય, બરાબર છે. તો 36 ગ્રામ ના છેદમાં 12 ગ્રામ. ચલો, પ્રતિ મોલ અહીંયા યાદ રાખજો શું થાય, 12 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ કેન્સલ થઈ જાય તો મોલ ઉપર આવે, તો એકમ માટે છે, પણ યાદ રાખો n એટલે કે એકમ મોલ જ આવશે છેલ્લે. શું આવે, 12 તરી 36, તો અહીંયા કેટલા મોલ થવા જોઈએ ભાઈ, 3 મોલ. તો આપણે સૂત્ર અહીંયા કયું આવે છે, સૂત્ર ખાસ સમજવાનું છે કે
કે મોલ બરાબર શું થઈ જાય? આપેલ દળના છેદમાં આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ. તો આપણે અહીંયા ત્રણ એક્ઝામ્પલ લીધા, એમાં બે પરમાણુઓ માટે અને અણુઓ માટે. ધારો કે એવી રીતે હજુ અણુ માટે દર્શાવી દઈએ, સોરી આ પણ પરમાણુ માટે છે, અણુ માટે એક દર્શાવીએ એટલે વધારે આઈડિયા આવે. ચલો અણુ માટે હું એક્ઝામ્પલ લઉં છું, એક્ઝામ્પલ નંબર 4. ચલો ચોથું ઉદાહરણ લઈએ. 1 મોલ NaCl બરાબર ખાલી જગ્યા ગ્રામ. ચલો હવે જો અત્યાર સુધી આપણે પરમાણુની ગણતરી કરતા હતા, બરાબર છે. હવે કોની ગણતરી કરવાની છે? NaCl, તો એક અણુ થઈ જાય સોડિયમ ક્લોરાઇડ. તો 1 મોલ NaCl નું દળ કેટલું હોય? તો જો 1 મોલ અહીંયા NaCl કરી દઉં તો એનું દળ કેટલું હોય? અણુ છે તો આણ્વીય દળ જેટલું. પણ આપણે NaCl નું આણ્વીય દળ શોધતા તો આવડવું જોઈએ ને. તો યાદ રાખો NaCl નું આણ્વીય દળ કઈ રીતે શોધવાનું છે. તો NaCl નું આણ્વીય દળ બરાબર શું થશે? એની અંદર જે પરમાણુઓ રહેલા હોય એના પરમાણુના દળનો સરવાળો. તો અહીંયા કેટલા પરમાણુઓ છે? 2. એક સોડિયમ છે અને એક ક્લોરીન છે. તો સોડિયમનું પરમાણ્વીય દળ લખીએ આપણે અહીંયા, સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા શું આવશે? ક્લોરીન છે તો ક્લોરીનનું પરમાણ્વીય દળ. બરાબર. તો જો સોડિયમનું પરમાણ્વીય દળ કેટલું છે? તો યાદ રાખવાનું છે આ 23 ગ્રામ વત્તા ક્લોરીનનું કેટલું છે? તો 35.5 ગ્રામ. તો બંનેનો સરવાળો કરો તો કેટલું થઈ જશે? જો 0.5 તો છે જ, 5 ને 3 8, 3 ને 2 5, તો 58.5 ગ્રામ પ્રતિ મોલ. બરાબર છે. આ પ્રતિ મોલ શું દર્શાવે? કે 58.5 ગ્રામ જેટલું વજન છે 1 મોલનું. તો અહીંયા જો 1 મોલનું 1 મોલ NaCl નું દળ કેટલું થઈ જશે અહીંયા? તો હવે લખી શકીએ આપણે ભાઈ કે 58.5 ગ્રામ. કેટલું આવશે? 58.5 ગ્રામ. તો આ રીતે તમે ઈઝીલી ગણતરી કરી શકો. બરાબર છે. હવે આને રેફરન્સ લઈ આપણે આ સૂત્ર મૂકીએ એટલે મોલની ગણતરી થાય એવું એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે તમને એવું પૂછવામાં આવે છે કે 117 ગ્રામ NaCl બરાબર ખાલી જગ્યા મોલ. ચલો પહેલા શું હતું? મોલ ગણતરી કરવાના હતા, સોરી મોલ આપેલા હતા અને દળ ગણતરી કરવાનું હતું. હવે ઊંધું છે, દળ આપેલ છે, મોલની ગણતરી કરવાની છે. તો ભાઈ એ કઈ રીતે થશે? તો કશું નથી કરવાનું, આપેલ દળના છેદમાં આણ્વીય દળ કરી દો. તો જો NaCl ના મોલ બરાબર શું થઈ જાય? NaCl ના મોલ બરાબર આપેલ દળ કેટલું છે? 117 ગ્રામ ના છેદમાં રેફરન્સ એટલે કે એનું આણ્વીય દળ કેટલું આવે છે? કારણ કે NaCl અણુ છે તો શું આવે? આણ્વીય દળ. તો NaCl નું આણ્વીય દળ આપણે ગણ્યું કેટલું હતું? 58.5. ચલો 117 ને 58.5 વડે ડિવાઈડ કરી દો તો કેટલા આવશે? 2. બરાબર છે. તો 2 શું આવે અહીંયા? મોલ. તો કહી શકો કે 117 ગ્રામ NaCl જે છે એના મોલ કેટલા આવશે? તો ભાઈ 2 મોલ. તો આ થઈ જશે તમારી પાસે એનો જવાબ. બરાબર છે. આવી રીતે ઘણા બધા છે, બરાબર, કે જેની તમે ગણતરી દર્શાવી શકો હોવા જોઈએ. જેમ કે હજુ એક ઉદાહરણ લઈ લઈએ આપણે. ઉદાહરણ લઈએ છે અહીંયા. ધારો કે એવું કીધું હોય કે 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH બરાબર ખાલી જગ્યા ગ્રામ. તો NaOH નું 1 મોલનું દળ કેટલું થાય? તો NaOH છે શું? અણુ. તો આણ્વીય દળ જેટલું. પણ સોડિયમનું આણ્વીય દળ કેટલું? હવે જો આ રીતે આખું પદ નથી લખતો, શોર્ટમાં મેન્શન કરીએ છે. સોડિયમનું કેટલું થાય? તો ભાઈ 23. એક ઓક્સિજનનું કેટલું થશે? તો ભાઈ 16. અને એક હાઇડ્રોજનનું કેટલું થશે? તો ભાઈ 1. તો આ બધાનો શું કરી દો? સરવાળો. 23 વત્તા 16 વત્તા 1 કેટલા થઈ જશે? 40 ગ્રામ. બરાબર છે. તો 1 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દળ કેટલું આવે? તો ભાઈ 40 ગ્રામ. અહીંયા સુધી વ્યવસ્થિત સમજવાનું છે. બે સૂત્રો ખાસ અગત્યના છે. એક તો આપણે સંખ્યાના આધારે જોયું, તો મોલ બરાબર સંખ્યાના છેદમાં એવોગેડ્રો અંક.
બીજું સૂત્ર કયું જોયું? તો મોલ બરાબર આપેલ દળ ના છેદમાં અણુ હોય તો આણ્વીય દળ, પરમાણુ હોય તો પરમાણ્વીય દળ. કોના આધારે સમજ્યા? તો એક મોલ ની અંદર જે પદાર્થ છે એમાં એક મોલ ની અંદર કેટલું દળ રહેલું હોય? તો અણુ હોય તો આણ્વીય દળ જેટલું અને પરમાણુ હોય તો પરમાણ્વીય દળ જેટલું. અહીંયા ઘણા બધા ઉદાહરણો લીધા છે, બીજા આપણે ઉદાહરણો લઈ લઈએ છે. પહેલાનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે બીજા ઉદાહરણ લઈએ. બરાબર? ચલો તો હવે આપણે આગળ એમાં જોઈએ, ઉદાહરણો થોડાક જોઈ લઈએ. જેમ કે છેલ્લે આપણે જોયું કે 1 મોલ NaOH નું આણ્વીય દળ કેટલું થશે. બરાબર છે? તો આણ્વીય દળની થોડું હજુ વધારે પ્રેક્ટિસ થઈ જાય અને સૂત્રની પણ, એના માટે ઉદાહરણો જોઈએ છે થોડા. ચલો નેક્સ્ટ ઉદાહરણ આપણે લઈએ છે એવું કે જે આણ્વીય દળ વાળું જ અંદર આધારિત રાખતું હોય એવું. જેમ કે 1 મોલ ખાંડની વાત કરીએ છીએ આપણે, એટલે કે શુગર. બરાબર છે? રાસાયણિક નામ જોઈએ તો સુક્રોઝ. શું કહીએ છીએ આપણે? સુક્રોઝ. 1 મોલ સુક્રોઝ બરાબર ખાલી જગ્યા ગ્રામ. ચલો સુક્રોઝ કીધું છે તો આપણે સુક્રોઝ નું અણુસૂત્ર તો આવડવું જોઈએ ને. જો અણુસૂત્ર આવડશે તો એનું દળ ગણી શકશો, કારણ કે એનું જે આણ્વીય દળ થાય એ જ અહીંયા તમારે 1 મોલ નું દળ થશે. તો જો ભાઈ સુક્રોઝ નું તમારી પાસે સૂત્ર કંઈક આવું છે, C12H22O11. અમુક લોકો આ રીતે પણ યાદ રાખતા હોય છે, CHO122211. બરાબર છે? તો આપણે આનું આણ્વીય દળ ગણવાનું છે. તો આણ્વીય દળ ગણવા માટે શું કરીશું? તો જો આવી રીતે સુક્રોઝનું આણ્વીય દળ બરાબર શું થશે? 12 ગુણાકારમાં કાર્બનનું પરમાણુય દળ વત્તા 22 ગુણાકારમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ વત્તા 11 ગુણાકારમાં ઓક્સિજનનું પરમાણુય દળ. બરાબર છે? એટલે બધા અહીંયા પરમાણુ આવી જાય, બધાનું પરમાણુય દળ આવી જશે. કેટલું થાય છે તો એ જોઈ લઈએ. 12 m ના m. કાર્બનનું પરમાણુય દળ કેટલું છે તો આપણે જોયું હમણાં, 12 આવશે વત્તા 22 હાઇડ્રોજનનું, એક હાઇડ્રોજન માટે કેટલું થશે? 1, તો 22 માટે 22 વત્તા 11 એક ઓક્સિજનનું કેટલું આવશે? તો ભાઈ 16. બરાબર છે? બધાનો સરવાળો કરી દો તો કેટલા આવશે? 12 144 વત્તા 22 એકા 22 વત્તા 16 ગુણાકારમાં 11 એટલે કે 176. ટોટલ બધાનો સરવાળો કરો એટલે કેટલું આવશે? 342 ગ્રામ. શું આવશે? 342 ગ્રામ. તો આપણે અહીંયા જવાબ આપી શકીએ કે 1 મોલ સુક્રોઝ જે છે એનું દળ કેટલું થાય? તો ભાઈ 342 ગ્રામ. બરાબર છે? એના આણ્વીય દળ જેટલું. ધારો કે આવી જ રીતે આપણે ગણીએ છીએ. હજુ એક બે એક્ઝામ્પલ લઈ લઈએ. હા, કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જવો જોઈએ કે જેનાથી એમસીક્યુ માં કોઈ જગ્યાએ તકલીફ પડે નહીં. ચલો તો આપણે લઈએ છીએ નેક્સ્ટ 1 મોલ ગ્લુકોઝ બરાબર ખાલી જગ્યા ગ્રામ. ચલો 1 મોલ ગ્લુકોઝ લઈએ તો ગ્લુકોઝ નું સૂત્ર તો આવડવું જોઈએ ને. તો ગ્લુકોઝ નું સૂત્ર શું થશે? C6H12O6 CHO 6 12 6. બરાબર છે? આ રીતે પણ યાદ રાખી શકો. તો આપણે અહીંયા લખીએ કે ગ્લુકોઝ નું આણ્વીય દળ બરાબર શું થશે? ડાયરેક્ટલી સૂત્રોની અંદર કિંમત મૂકું છું, જોજો. 6 ગુણાકારમાં કાર્બનનું પરમાણુય દળ કેટલું થાય? તો કાર્બનનું 12 વત્તા 12 ગુણાકારમાં હાઇડ્રોજનનું તો 1 વત્તા 6 ગુણાકારમાં ઓક્સિજનનું તો ભાઈ 16. બરાબર છે? બધાનો સરવાળો કરી દો. 12 6 72 વત્તા 12 એકા 12 વત્તા 16 6 અહીંયા 96. ચલો ટોટલ કેટલું આવશે? તો 180 ગ્રામ. બરાબર છે? તો કહી શકો કે 1 મોલ ગ્લુકોઝ નું આણ્વીય દળ કેટલું આવશે ભાઈ? 180 ગ્રામ. બરાબર છે? તો આપણે એને સમજવા માટે અહીંયા ઉદાહરણો લીધા. હવે કોઈ એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં સંખ્યાના આધારે મોલની ગણતરી આવી જાય અને દળના આધારે પણ મોલની ગણતરી આવી જાય. આવા એક ઉદાહરણ લઈ લઈએ કે જેમાં બંને વસ્તુ કમ્પ્લીટ હોય. ચલો તેવું ઉદાહરણ કોઈ લઈએ છે.
સમજો. ધારો કે તમને આવું આપેલું છે 22 ગ્રામ CO2 માં, ચલો 22 ગ્રામ CO2 માં કઈ કઈ વસ્તુ ગણવાની કીધી છે, ગણીએ છે. ચલો પહેલું કીધું છે એવું કે CO2 ના મોલ, CO2 ના મોલ. ચલો પછી બીજું કીધું છે CO2 ના અણુઓ, CO2 ના કેટલા અણુઓ રહેલા હશે એ ગણવાના છે. ત્રીજું કીધું છે કાર્બનના પરમાણુઓ, કાર્બનના પરમાણુઓ. અને ચોથું કીધું છે ઓક્સિજનના પરમાણુઓ, ઓક્સિજનના પરમાણુઓ. બરાબર છે. આટલી વસ્તુ ધારો કે આપણે ગણવાની કીધી છે. ખાલી એક જ વસ્તુ આપેલ છે કે 22 ગ્રામ CO2. બરાબર છે. તો 22 ગ્રામ CO2 તો 22 ગ્રામ દળ થઈ ગયું. તો દળના આધારે પેલા મોલની ગણતરી, તો આપણે પેલા સૂત્ર લખી દઈએ. બે સૂત્ર હતા આપણી પાસે. કયા કયા? તો જો અહીંયા હાઇલાઇટ કરીને લખી દઉં છું. બે સૂત્રો કયા કયા આપણે ભણ્યા હતા? એક તો ભાઈ મોલ બરાબર સંખ્યા ના છેદમાં એવોગેડ્રો આંક, અને બીજું કયું ભણ્યા હતા? તો મોલ બરાબર આપેલ દળ ના છેદમાં આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ. તો આ બંને સૂત્રોનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણવાનો છે. મોલ બરાબર આપેલ સંખ્યા ના છેદમાં એવોગેડ્રો આંક. એવોગેડ્રો આંકની કિંમત યાદ રાખવાની છે ભાઈ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અને મોલ બરાબર આપેલ દળ ના છેદમાં આણ્વીય દળ અથવા તો પરમાણ્વીય દળ. તો જો સૌથી પહેલા તો શું આપણે પહેલું ગણીએ કે CO2 ના મોલ. તો CO2 ના મોલ કેટલા થશે? તો ચલો પહેલી ગણતરી દર્શાવીએ. CO2 ના મોલ કેટલા થશે? CO2 ના મોલ બરાબર, ધારો કે દળના આધારે ગણતરી કરવી હોય તો આપેલ દળ ના છેદમાં CO2 છે શું? અણુ. તો શું આવે? આણ્વીય દળ. તો આપેલ દળ ના છેદમાં આણ્વીય દળ કરી દો એટલે શું થઈ જશે? CO2 ના મોલ મળી જાય. તો આપેલ દળ સૂત્ર લખીએ પેલા. આપેલ દળ ના છેદમાં આણ્વીય દળ તો કેટલું થાય? દળ કેટલું આપેલું છે? તો ભાઈ 22 ગ્રામ ના છેદમાં CO2 નું આણ્વીય દળ. તો જો CO2 નું કેટલું થશે? તો એક કાર્બન નું ભાર લખી જ દઈએ અહીંયા, વધારે આઈડિયા આવે. ચલો એક કાર્બન નું કેટલું થશે? તો ભાઈ 12 વત્તા એક ઓક્સિજન નું 16 થાય, પણ ઓક્સિજન કેટલા છે અહીંયા? 2 એટલે 16 દુ 32. તો 12 વત્તા 32 કેટલા થઈ જશે ભાઈ? 44. તો CO2 નું આણ્વીય દળ કેટલું આવે છે? તો ભાઈ 44. બરાબર. તો જો 22 દુ 44 તો કેટલા મોલ આવે છે? 1/2 અથવા તો કહી શકો 0.5 મોલ. બરાબર. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી દીધો આપેલ દળ ના છેદમાં આણ્વીય દળ વાળો. એટલે શું મળી ગયું? CO2 ના મોલ. તો કેટલા મોલ આવે છે? 0.5 મોલ. અથવા તો 1/2 મોલ લખવું હોય તો પણ પ્રોબ્લેમ નથી કોઈ. ચલો બીજું ગણીએ છે. બીજું શું આપેલ છે? સોરી, બીજું શું ગણવાનું છે? તો CO2 ના અણુઓ. તો CO2 ના અણુઓ એટલે કે સંખ્યા ગણવાની છે. તો CO2 ના અણુઓની સંખ્યા કેટલી થાય? તો જો સંખ્યાના આધારે એટલે પહેલું સૂત્ર વાપરો. CO2 ના અણુઓની સંખ્યા, તો આ પદને કરતા બનાવી દો તો એવોગેડ્રો આંક જે અહીંયા ભાગાકારમાં છે સામે જાય તો ગુણાકારમાં. તો શું થઈ જાય? સંખ્યા બરાબર મોલ ગુણાકારમાં એવોગેડ્રો આંક. તો અહીંયા શું થઈ જશે? મોલની સંજ્ઞા n ગુણાકારમાં એવોગેડ્રો આંક. તો ભાઈ મોલ આપને ખબર છે, મોલ કેટલા છે? તો 0.5 ગુણાકારમાં એવોગેડ્રો આંક તો 6.022 ગુણાકારમાં 10 ની 23 ઘાત. બરાબર. તો 0.5 છે એટલે 2 વડે ડિવાઈડ કરી દો તો આવશે 3.011 ગુણાકારમાં 10 ની 23 ઘાત. તો કહી શકો કે CO2 ના અણુઓ કેટલા હશે ભાઈ? 22 ગ્રામ CO2 માં CO2 ના અણુઓ કેટલા હશે? તો 3.011 ગુણાકારમાં 10 ની 23 ઘાત જેટલા અણુઓ રહેલા હોય. હવે આપણે કાર્બનના પરમાણુઓની સંખ્યા ગણવાની છે. ચલો ત્રીજું, કાર્બનના પરમાણુઓ.
તો આપણે જો સૂત્ર ચલાવ્યું ત્યારે જ કીધું હતું કે અહીંયા સંખ્યા જે છે એ કોઈ પણ હોઈ શકે, અણુઓ, પરમાણુઓ, પછી આયન, પછી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, એને લગતો એક દાખલો પણ આપણે ડિટેલમાં કરાવ્યો હતો, બરાબર છે, બધી જ વસ્તુ અંદર આવી જાય. તો જો અહીંયા કાર્બનના પરમાણુઓ, તો કાર્બનના પરમાણુઓની સંખ્યા બરાબર શું થાય, તો આગળની જેમ જ શું આવે, મોલ ગુણાકારમાં એવોગેડ્રો આંક. તો મોલ ગુણાકારમાં એવોગેડ્રો આંક, તો કહી શકો કે જેટલા CO2 ના અણુઓ હશે એટલા જ ત્યાં શું હોવા જોઈએ, કાર્બનના પરમાણુઓ. શા માટે આવું, તો યાદ રાખો, એક CO2 હોય તેમાં કાર્બન કેટલા હોય, તો ભાઈ એક જ હોય. તો જેટલા CO2 હશે એટલા કાર્બન હશે. તો CO2 કેટલા છે, 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત. તો કાર્બનના પરમાણુઓ પણ કેટલા હોવા જોઈએ, તો અહીંયા ડાયરેક્ટ લખી જ દઉં છું, 3.011 ગુણાકારમાં 10 ની 23 ઘાત. બરાબર છે. ચેન્જ એક જગ્યાએ આવશે, આ ચોથું જે ઓક્સિજનના પરમાણુઓ ગણવાના છે ને ત્યાં. ચલો, ઓક્સિજનના પરમાણુઓ, તો ઓક્સિજનના પરમાણુઓ કેટલા આવશે ભાઈ, તો યાદ રાખો, જેવી રીતે કાર્બનના પરમાણુઓનું સૂત્ર થાય મોલ ગુણાકારમાં એવોગેડ્રો આંક, પણ કાર્બન એક જ છે, CO2 માં એક જ કાર્બન છે, તો એક વડે હું અહીંયા ગુણું કે ના ગુણાકાર કરું કોઈ ફરક પડશે નહીં. પણ આ ઓક્સિજનમાં ફરક પડશે. તો ઓક્સિજનના પરમાણુઓ બરાબર શું થાય, તો મોલ ગુણાકારમાં એવોગેડ્રો આંક તો કરવાનું જ છે. ગુણાકારમાં એક CO2 નો અણુ હોય તેમાં ઓક્સિજન કેટલા હશે, એક CO2 ના અણુમાં 2 ઓક્સિજન હોય, તો આ બધા CO2 ના અણુમાં કેટલા ઓક્સિજન હશે, તો ગણવા માટે 2 વડે ગુણાકાર કરી દઈએ. તો જો ભાઈ શું આવશે, મોલ છે 0.5, એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત ગુણાકારમાં 2. તો જો આ 2 અને 0.5 કેન્સલ થઈ જાય તો શું આવે, 6.022 ગુણાકારમાં 10 ની 23 ઘાત. બરાબર ને, આ 0.5 એટલે 1/2 અને 2, તો 2 2 કેન્સલ, તો બાકી શું આવે, 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો આ દાખલો એવો છે કે જેની અંદર પહેલું અને બીજું બંને સૂત્ર આવી જાય. બરાબર છે. ધારો કે હજુ એક દાખલો લઈ લઈએ આના જેવો જ, બરાબર છે, વધારે આઈડિયા આવે. તો દાખલાની અંદર શું કહીએ છે, ધારો કે તમને એવું કીધેલું છે, ચલો આપણે અહીંયા કરી દઈએ છે દાખલો કંઈક આવો. જો કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે, તો આજે આપેલ દળ વાળું હતું ને એના વાળા જ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. પણ આમાં શું હતું, દળ આપેલું હતું અને મોલ ગણ્યા. ધારો કે કોઈ એક દાખલો એવો લઈએ કે જેમાં મોલ આપેલું હોય અને દળ ગણવાનું હોય. તો ધારો કે તમને આવું કંઈક એક્ઝામ્પલ આપેલું છે કે 0.5 મોલ યુરિયા ને પાણીમાં દ્રાવ્ય કરાવતા કેટલા ગ્રામ યુરિયા પાણીમાં દ્રાવ્ય થયું હશે. ચલો આવો કોઈ ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા તો આપણે જો મોલ આપેલા છે અને દળ ગણવાનું છે, આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ, અહીંયા. મોલ આપેલા છે અને દળ ગણવાનું છે, તો આપણી પાસે સૂત્ર થઈ જાય કયું, સૂત્ર શું હતું, મોલ બરાબર આપેલ દળ ના છેદમાં આણ્વીય દળ. આપણે દળ ગણવાનું છે તો આણ્વીય દળ અને મોલ નો શું કરી દેવાનો, ગુણાકાર. તો અહીંયા કહી શકો યુરિયાનું દળ બરાબર શું થઈ જશે, મોલ ગુણાકારમાં આણ્વીય દળ. તો ભાઈ આપણે મોલ તો ખબર છે કે મોલ કેટલા છે 0.5, પણ આણ્વીય દળ કેટલું થાય, તો જો યુરિયા જે છે એનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો યુરિયાનું સૂત્ર શું થાય, તો યુરિયાનું સૂત્ર આપણે અહીંયા દર્શાવી દઈએ છે. શું થશે, NH2CO NH2. આ યુરિયાનું અંદર સૂત્ર થાય. બરાબર છે. તો ગણજો હો ડાયરેક્ટલી. નાઇટ્રોજન કેટલા છે 2, એક નાઇટ્રોજન નું 14 થાય, તો 14 દુ 28. હાઇડ્રોજન કેટલા છે 2 ને 2 4, તો એક હાઇડ્રોજન નું 1, તો 4 હાઇડ્રોજન નું 4. એક કાર્બન, તો કાર્બન નું કેટલું આવશે 12. એક ઓક્સિજન, તો ઓક્સિજન નું કેટલું આવશે 16. બધાનો સરવાળો કરો
8 ને 4 12, 12 ને 2 14, 14 ને 6 20, તો અહીંયા 20 કેટલા આવે 2 4 ને 2 6 કેટલા આવશે 60. તો કહી શકો ભાઈ કે યુરિયાનું આણ્વીય દળ કેટલું આવે છે તો 60 ગ્રામ. તો અહીંયા 60 વડે મૂકી દો તો 60 ગુણાકારમાં 0.5 અથવા તો કહી શકો 60 ગુણાકારમાં 1/2, તો 2 વડે ડિવાઈડ કરી દો તો કેટલું આવી જશે 30 ગ્રામ. બરાબર છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલનું સોલ્યુશન મળી જાય કે યુરિયાનું કેટલું દળ દ્રાવ્ય થયું હશે તો 30 ગ્રામ જેટલું દળ દ્રાવ્ય થયું હશે. બરાબર છે. તો આ તમારી પાસે થઈ ગણતરી કોના આધારે તો દળના આધારે. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છીએ કદના આધારે. પણ યાદ રાખવાનું છે કદના ત્યાં બે સૂત્ર આવશે, બંને આપણે ડિટેલમાં સમજાવવાના છીએ વિથ એક્ઝામ્પલ. બરાબર છે. તો ત્યાં સુધી આ સમજી લો. કઈ ડિફિકલ્ટી ડાઉટ્સ લાગે તો કમેન્ટ બોક્સમાં મેન્શન કરો. બરાબર છે. થેન્ક યુ.